ઓમ નમઃ શિવાય, નમો શંભવાય ચ મયો ભવાય ચ, નમઃ શંકરાય ચ મહેશ્કરાય ચ, નમઃ શિવાય ચ શિવતરાય ચ. ભગવાન શંકર અદ્ભુત, અવર્ણનીય. એ સંસારમાં કોઈ દેવ હોય તો મહાદેવ છે. મહાદેવના ગુણ સ્વયં મહાદેવ પણ ગાઈ ન શકે. શિવના ઘણા બધા ચરિત્રો, કોટી રુદ્ર, કરોડો રુદ્રો છે, કરોડો ચરિત્રો છે. વાણીને પવિત્ર કરવાનો માત્ર વિનમ્ર પ્રયાસ શ્રાવણ મહિનો ચાલે છે. ભગવાન શંકરના પર અભિષેક તો આપણે કરીએ. અભિષેકમાં વિવિધ દ્રવ્યો, વિવિધ રસો, ધાન્ય અભિષેકથી માંડી અને બધા જ અભિષેક માન્ય છે. પણ એમાં રુદ્રી પાઠ, વેદમાં અષ્ટાધ્યાયી રુદ્રી જે બતાવી છે, અને અષ્ટાધ્યાયી રુદ્રીનો જે મહિમા છે, અને વિશેષ કરીને કલિકાળમાં જેવી રીતના નવરાત્રિ દરમિયાન ચંડીપાઠનો, સપ્તશતી ચંડીપાઠનો જે મહિમા છે, એ જ મહિમા રુદ્રીપાઠનો છે. એક રુદ્રીપાઠ ભગવાન શંકરની સન્નિધો અને એમાં અભિષેક કરીને જો કરવામાં આવે તો એ મારા તમારા મનોરથને પરિપૂર્ણ કરનારો છે. શિવપુરાણ એમ કહે છે કે એક રુદ્રી 11 રુદ્રી બરાબર એક રુદ્રી કહેવાય. એવા 11 રુદ્રી બરાબર એક રુદ્રાભિષેક, 11 રુદ્રાભિષેક બરાબર એક લઘુરુદ્ર, એવા 11 લઘુરુદ્ર બરાબર એક મહારુદ્ર, અને 11 મહારુદ્ર બરાબર એક અતિરુદ્ર, અને એક અતિરુદ્ર બરાબર 11 અતિરુદ્ર બરાબર એક કોટી રુદ્ર કહેવાય છે. તો વિવિધ પ્રકારે જેટલો આપણે મોટો કરવો હોય એટલો ભગવાન શંકરનું આરાધન, પણ એમાં મૂળમાં અષ્ટાધ્યાયી છે, અને અષ્ટાધ્યાયીમાં પણ પંચમ જે છે, એટલે કે 8 અધ્યાયમાં 5મો અધ્યાય એ અતિ મહત્વનો ભગવાન શિવનું એમાં વિસ્તારથી વર્ણન છે. અને શિવની પાસે 2 રીતે રુદ્રીપાઠ કરી શકાય છે. એક સળંગ જેને કહેવાય, અને બીજો નમક અને ચમક. નમક કોને કહેવો, નમક ચમક કોને કહેવો? બોલે જેમાં નમઃ 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 વારંવાર આવે, અને ચમે 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 એટલે મુજે ચાહીએ, મને જોઈએ, મને જોઈએ, આ જોઈએ, મને તે જોઈએ, મને પેલું જોઈએ. એ બધી વસ્તુઓની માંગણી એમાં મૂકવામાં આવી છે. અને નમઃ, નમક અને ચમક શબ્દથી વિદ્વાનો એને જાણે છે. ભગવાન શિવને શરણે બ્રાહ્મણો દ્વારા રુદ્રીપાઠ કરવાથી મારા અને તમારા નવગ્રહોના નડતર દૂર થઈ જાય. રુદ્રીપાઠથી સંતાનોની બીમારી ભાગી જાય. રુદ્રીપાઠથી મને તમને તન મન અને કોઈ પણ જાતનો રોગ હોય, કષ્ટ હોય તો એ પીડાને તુરંત દૂર કરે છે. રુદ્રીપાઠથી બધા જ સંકલ્પો સિદ્ધ થાય છે. રુદ્રીપાઠથી ભૂત ભૂતાવળ ભાગી જાય છે. રુદ્રીપાઠથી મારા ને તમારા કોઈ પણ પ્રકારના દોષો પાપો હોય તો એમાંથી મને તમને મુક્તિ મળે છે. અને રુદ્રીપાઠથી જ સર્વ સિદ્ધિઓ આ સંસારમાં જેટલા પણ ઋષિ મુનિ દેવ દેવતાઓ સ્વયં નારાયણથી માંડી અને અત્યાર સુધીના ઋષિઓ ભગવાન શિવને જ આરાધે છે. રુદ્રીપાઠનો જ મહિમા ગાય છે. અને એ રુદ્રીપાઠથી ભગવાન રુદ્ર એટલે પ્રત્યક્ષ શિવ, જે નિરાકાર સાકાર થયો છે એને રુદ્ર કહેવાય છે. અને નિરાકાર છે એ શિવ છે. તો એમાં કોઈ ભેદ નથી. બરફ અને પાણી ફ્રીજમાં મૂકી દો તો બરફ થઈ જાય, બહાર નીકળે તો પાણી. એમ ભગવાન શિવ અને રુદ્ર એક જ છે. એમાં ગુણ ગાવા માટે સાકાર રૂપનું જ આપણે વર્ણન કરવું પડે. નિરાકારને તો વર્ણવી શકાતો જ નથી. ને એટલા માટે આચાર્ય પુષ્પદંત ગંધર્વરાજ મહિમ્ન સ્તોત્ર આખું જ્યારે કરે છે, જો કે ઘટના પણ સાંભળવા જેવી, હું તમને બીજી વખત કહીશ. કાશીની જેલમાં છૂટવા માટે ભગવાન કાશી વિશ્વનાથની પ્રાર્થનામાં શિવ મહિમ્ન સ્તોત્રની રચના થઈ છે. અને એમાં પહેલો જ શ્લોક મહિમ નઃ પારંતે પરમ વિદુષો યજ્ઞ સદ્રશી. હે ભગવાન શંકર, તારી મહિમાનો કોઈ પાર નથી. શબ્દોથી એને વર્ણવી શકાય એમ જ નથી. મહિમ ન પારંતે પરમ વિદુષો યજ્ઞ સદસ્ય સ્તુતિર બ્રહ્માદિના. બ્રહ્માદિ દેવતાઓ તારી સ્તુતિ કરવા માટે અથાગ શબ્દોનો ભંડોળ ગોતે છે. પણ એ તારા સાકાર રૂપને જ વર્ણવવો પડે છે, કારણ કે નિરાકારને વર્ણવી શકાતો નથી. એટલા માટે દેવતાઓ પણ ભગવાન શંકરને વર્ણવવામાં, ગુણ ગાવામાં નાનપ અનુભવે. નામુમકિન છે જે વસ્તુ નામુમકિન છે એને કેવી રીતે
મૂકીને કરી શકાય. પણ કહેવાનો મતલબ હું તને ભાવથી શબ્દોથી તારા શરણે પ્રાર્થના કરું છું અને તારા જેવા કૃપાળુ અને દયાળુ આ સંસારમાં બીજો કોઈ દેવ નથી. હું તારે શરણે છું. બસ રુદ્રી પાઠમાં આ ભાવ છે અને એ ભાવથી બ્રાહ્મણો દ્વારા, વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શ્રાવણ મહિનામાં એક રુદ્રી પાઠ કરાવો, 11 કરાવો, 21 કરાવો, 31, 51 કે 108 રુદ્રી પાઠ કરાવો, 111 રુદ્રી પાઠ કરાવો. લઘુરુદ્ર બની શકે, મહારુદ્ર બની શકે તો અતિ ઉત્તમ. શ્રાવણ માસમાં આપ કોઈ કરાવવા ચાહો તો અમારો સંપર્ક કરી શકો છો. ભગવાન શિવ બધાનું કલ્યાણ કરે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.